કેમ છો મિત્રો? શ્વાસની વાતોમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે એક એવા શબ્દ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની સાથે અલગ અલગ લાગણીઓ ખૂબ જ સુંદર રીતે જોડાઈ જતી હોય છે. આપણે વાત કરીશું શબ્દ વાટ વિશે. ગુજરાતી ભાષામાં આ શબ્દનો અર્થ રસ્તો, માર્ગ, રાહ જોવી કે રીતિ રિવાજો એવું થાય છે. મજાની વાત એ છે કે આ શબ્દના અંતે જે પણ શબ્દ જોડાય એનાથી એક સરસ જ લાગણી ઘડાતી હોય છે. જેમ કે વાટ જોવી એટલે રાહ જોવી, વાટ દેખાડવી એટલે સાચો માર્ગ બતાડવો, વાટ ભૂલાવવી એટલે ખોટા માર્ગે દોરી જવું, વાટ કાઢવી એટલે કોઈ પણ સમસ્યામાંથી ઉકેલ કાઢવો, ને વાટ લાગવી એટલે નુકસાન થવું. હવે તમે એમ પણ કહો કે તો પછી દીવાની વાટનો શબ્દ પ્રયોગ જે થાય છે એનો અર્થ શું? તો એ પણ એક માર્ગ જ છે ને, અંધકારથી પ્રકાશ તરફ. સંસ્કૃત ધાતુ વર્ત એટલે ગતિ કરવું અને એમાંથી શબ્દ બન્યો વર્તા કે વર્તમ એટલે માર્ગ કે રસ્તો. સમય જતા અપભ્રંશ થઈ વર્તમ થયું વટ, વટ અને પછી એમાંથી શબ્દ આવ્યો વાટ. કવિઓએ વાટ શબ્દને પ્રેમ સાથે ઘણો જોડ્યો છે અને પછી એમાં એક અધૂરાપણું, આશા, નિરાશા વગેરે લાગણીઓને આ શબ્દએ ખૂબ જ સરસ રીતે શણગારી છે. એક રચના એવી જ લાગણીઓને ગૂંથીને બનાવી છે. આશા રાખું છું કે તમને ગમશે. નથી જોતો કોઈનીએ હું વાટ હવે, નથી જોતો કોઈનીએ હું વાટ હવે, તોય અંદર એક દીવો જરૂર બળે. આવશે કોક આ માયલામાં ક્યારેક, આવશે કોક આ માયલામાં ક્યારેક, અજવાળું રાખું દેખાય પગલા દરેક. રાત પડે ને હું કરું બંધ બારણા, રાત પડે ને હું કરું બંધ બારણા, નથી ઉઠતો હવે લેવા ઓવારણા. હતા ત્યારે રાખ્યા બધાને હાથમાં, હતા ત્યારે રાખ્યા બધાને હાથમાં, સરકી ક્યારે ગયા એ એમ જ વાત વાતમાં. યાદ આવે બધા તો થોડું હસી લઉં છું, યાદ આવે બધા તો થોડું હસી લઉં છું, એ પણ હતો સમય સમજાવી દઉં છું. ભીત છત બધા ડોળા કાઢી જોવે મને, ભીત છત બધા ડોળા કાઢી જોવે મને, અરે ભાઈ નહીં આવે કોઈ છોડો મને. શીખી ગયો છું રસ્તે એકલો ચાલતા, શીખી ગયો છું રસ્તે એકલો ચાલતા, માણું છું વરસાદને પણ હવે ભીંજાતા. અને છેલ્લે નથી જોતો કોઈનીએ વાટ હું હવે, નથી જોતો કોઈનીએ વાટ હું હવે, તોય અંદરનો દીવો રાખું શ્વાસથી પરે. જલ્દીથી મળીએ છીએ નવા વિચારો, નવા શબ્દો, નવા અનુભવો સાથે. ત્યાં સુધી આપ સર્વેની સુખાકારી ઈચ્છું છું.